વડલા 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 તારી વલા મન પને પને પરવડી વડલા તારી વલા મને પને પને મને પને પને મને પને ક્યાં જપાવું જય ભણકારા વાગે આહા એ વદલા તારી વલાળ મને પને પને પરવળી ક્યાં જાય સપાવું ઝાડ આજ મને ભણકારા વાગે ભૂતના મારા બાપ મારા ભાઈ રાકેશભાઈ અત્યારે વસ્તીનો વાલા થયો ચેન્જ કરતો છે ભલા મને પણ તો જગતમાં કહેશો ને કે વસ્તીની માતા પૂંજાવું એમ નામ ન પૂંજાવાય ભલા મને આ વસ્તીના કામ કરવા પડે આ વસ્તીના જગ્યાની મેં તો મારા બાપ એના મનના માફિયા પૂરા કરવા પડે તો વસ્તીમાં પૂંજાવાય પણ આ કોઈ એવા સચ્યા રાજા કે જે મનના ઓળતા અધૂરા મેલી અને વિયા ક્યાં હોય ભાઈ રાકેશભાઈ જેવા અને અત્યારે એનો આત્મો અત્યારે બેઠો બેઠો કદાચ મારી દેવીના ખોલાની માતા બેઠો બેઠો ફોફાળ કરતો હોય મને ચારા મને ચારા મને ચારા રાકેશ મને ક્યાંય દેખામાં પણ તેથી વસ્તી પાસે આપો આવી ઉભો જો ખમામાં વસ્તી એક દિન આ સમય મને જગતમાં મને ક્યાંય દેખામાં મને રાકેશને ન મળ્યો પણ આજ મારી વસ્તી લાવો મને મારા રાજ્ય મારી દેવીના ખોળાની માલપા આપો અને એક દિન આ સમય મારી દેવીના ખોળાની માલપા બેસી તો મારી વસ્તી માંગે એમ ન કરી જાઉં ને તો મને રાકેશભાઈ ને મને ખોજ પડી જાય છે આવ સમય શીખ્યાની મેં મારી વસ્તી કીધું એમને રાકેશ પણ મારી વસ્તી એક દિન સમય મારી હમો વિશ્વાસ રાખો અને મારી વસ્તી કદાચ મને હાથ પાડે અને તો હવા ગતનો ભૂલ્યો નાગ થાય અને તો અર્ધ સુખની જગ્યાની માલપા નહીં પણ દેહ વગેરેની માલપા મારી વસ્તી હોય ત્યાં મને હાથ પડે તો દેહ વિદેહમાં મારી વસ્તી વાળા નો આજે નીકળું તો મને રાકેશભાઈ ને મને કોઈ જ પડ્યો મારી નાદ આ સત્ય રાજાએ જગતની માતા વસ્તીના મનના માફિયા પૂરા કર્યા છે વસ્તીની માતા વાંચ્યા મેણા ભાંગ્યા છે વસ્તીએ કીધું એમ કર્યું છે વસ્તીને દીકરા જેવા દાન આપ્યા છે પણ મારા બાપ અત્યારે
હા હા મિત્રો અત્યારે સગાઈ મતમાં અમાર રાકેશ ભાઈ નો છે નવલંગો માન્યો હતો જો પોસ મારો ભાઈ લખન ખરેખર મિત્રો રાજકોટના દવાખાના અમરેલીના દવાખાના ગોંડલના દવાખાના જુનાગઢના દવાખાના એક દવાખાનાનો ડોક્ટર પાસે જઈ રિપોર્ટ કરાવ્યા દવાખાનાની માત્ર દવાખાના ડોક્ટર કહેવા મળ્યા કે લખન્યા હવે તારા હૃદયનો કાંઈ ભરોસો નથી તારું હૃદય ક્યારે બંધ પડી જાય કારણ કે તારા હૃદયની નસો બ્લોક થવા મળી છે હવે તું ક્યારે મરી જાય એનું કાંઈ નક્કી નથી આનો કાંઈક મોટો રિપોર્ટ કરાવી દેશે અને જો આનો રિપોર્ટ કરાવવો હોય તો તારે અમદાવાદ જવું પડશે કે છે તો ભલામણ જગતની માત્ર કહેશો ને કે આ તો જેની માથે દુઃખ પીડ્યા હોય જેની માથે પેલા પડી હોય એટલે દુઃખની વાતો દુખિયા જાણે સુખની વાતો સુખિયા જાણે જગતમાં આ તો જેની માથે વીતી હોય એને ખબર હોય એ જેને વિષ્ણુના દંખ લાગ્યા હોય એને વિષ્ણુની વેદનાની ખબર હોય જેને માથાના હબાકા નીકળ્યા હોય એને માથાના દુખાવાની ખબર હોય અને આ તો મારા બાપ હૃદયની નસું બંધ પડવા મળી જેની દવાખાનાના ડોક્ટર એમ કહેવા મળ્યા કે આજથી તો અમદાવાદ ગયો જા અમે તારી ઈલાજ અમે ન કરી શકીએ આજના સમયની બજારની મજા આવી જેવી હામો આહુડા પાડ્યા પછી જગ્યાની મજા મારા ભાઈ રાકેશ હામો જોઈ એની જેવી હામો જોઈ અને વરસાદ આહુને રોવા મળ્યો કે ભાઈ એ મારા વિહામાં તે જગત આખાના દુઃખ ભાંગ્યા તું મારા લખન્યાના દુઃખ નહીં પાય મારા બસડા નાના બસડા લઈને મારે ક્યાં વધે હમણાં આવું મને અત્યારે વધે હમણાં મને ડોક્ટર મોકલે સરખું વધે હમણાં ગયો હતા અહીંયા તારો ઈલાજ નહીં થાય હે અમદાવાદની બજારની માત્ર મારો સતત ડોક્ટર મળે તું જગત આખાનો ડોક્ટર બનશો મારો લખન્યાનો ડોક્ટર નહીં બનતું જગ્યાની માટે મારો ભાઈ રાકેશ આપો હાથ પકડો આપણે જો બેટા લખન્યા મારી આપો વિશ્વાસ રાખ અને કદાચ એ તારી હૃદયની નસું કદાચ બ્લોક થઈ ગઈ હોય ને એ બ્લોક થઈ ગયેલી નસું તો આપે હું આપે લખ હું ખોલી નાખું સતન ડોક્ટર કોણ મને મારા ભાઈ રાકેશ જગતમાં ભલામણ લાખો રૂપિયાના રિપોર્ટ અને લાખો રૂપિયાની દવા અને લાખો રૂપિયાના બાયપાસ સર્જરી કરાવવાનું કીધું હતું અને તેથી જગ્યાની માપા મારો ભાઈ રાકેશ સાંભળી ગયો કે બધા મારી હમો વિશ્વાસ રાખ અંદર તારો સતન ડોક્ટર બની અંદર તારી સામે આવી ઉભો ન થઈ જાવ ને તો જગતની માપા મને રાકેશ ભાઈને ખોજ બનાવો
મારો બાપ જો તો ખરા મારા ભાઈ લાગે અત્યારે લખેલું તારા પગ પકડીને ધોવે છે મારો સતન જોરદાર તું મારો રાગનો વિહામો તું એ જગતની માતા મારી જૂતી નાળીનો હાથ નારો તું છો આમ જો તો ખરા અત્યારે તારો બાપ ઉભો ઉભો રોવે છે મારો દીકરો તો લૂંટાઈ ગયો પણ જગતમાં બીજા કોના દીકરા લૂંટામાં જતો નહીં હો તુરી હારી ગો હારી ગો હારી ગો મને ખજાને અત્યારે મારે ફરજ દીકરા છે પણ આ દીકરા મારા જગતમાં મારે કાંઈ નથી મારો હાથ દીકરો તો મારો રાકેશ હતો ટપોરો મારો મારા બાપ કે આ જગ્યાની માતા મારો દીકરો તો એક લૂંટાઈ ગયો પણ જોઈજો મારા ભાઈઓની માતા મારી વસ્તીની માતા કોઈનો કંધો તો લૂંટાઈ ને જોઈજો મારા રાકેશ તું જોતો વેલ સાતો ને એવો તારી આમ તો ખરા બે ભાઈઓ તને બસ પડી જવું છે ભાઈ આ તો મારો ભાઈ લાગે છે મારો પોકાર સાંભળી અને મારું મજાનું મળ્યું અત્યારે બેઠું કર્યું છે આમ તો ભાઈ કે મને ફોન આવ્યો હતો ભાઈ ડોક્ટર મને અમદાવાદ જવાનું કે છે કે ભાઈ આવા ભાઈ કે ભાઈ તું મૂંઝામાં તારી મોડી હું છું તું બીમા તારી મોડી હું બેઠો હું મારા ભાઈ હાડો છે મારી કાયા બેસી નાખી પણ તેથી ભલા મને આ જે ભાઈ છે ને આ જીવતો છે એને એટલું બોલે પણ આ તો મારો સત્યો રાજા વિયો છે એ શાંતિ બેઠો સત્યો કે મારો વખન્યો મારો ભાઈ એ જગતની માતા એને કાંઈ થાય છે પેલા તો જગતની માતા તો શાંતિ બેઠો ન થઈ જાવ ને બોલ ભાઈ ના
બાપા રતનારી દેવી મારી પાવાની દેવી મારી પાવાના નાગરી દેવી મારી પાવાના નાગરી એ મારા બાપ રતનસિંહની રંગત વહાણીના સંત પોળાની દેવી મારી ગજ પાવાની દેવી મારા બાપ રતનસિંહ દેવી મિત્રો એ જગતની માતા કીધું છે કે દેવીની કરેલી કમાઈ દેવીના પાળેલા ફૂલ અને દેવીના કરેલા કાશીદા મારી ના જગતની માતા ક્યાંય નથી થતો આખી આડા આવે એજીના સમયે મારા બાપ હરિયાજી ભગતજી રતોની રમણાજી મારા બાપ હરિયાજી દેવી મારા બાપ વડા રત્નાની દેવી મિત્રો એ હરિયાજી જગ્યાની માતા એજીના સમયે સોસી પેજી મારી પાવાની દેવીને મારી ખોડિયાને મારી આંગળીએ બસી છે મારા બાપ દેવીને મારો બાપ હરી ગયો લાવો મારી વસતી મને સોચી પેજી મારો હરી ગયો મને હા ભજો મારો બાપ કદી ના સમજે ફરિયાની સજામાં સોચી પેઢીએ મારી પાવાની દીદી મારા બાપ મારા બાપા Pipriadi, la baba પાવાની દીદી તું મારા મને પુપીની જગ્યાની મતલબ એકદીના સમયે આપણે વસ્તી પાસે આવી હતી કે લાવો મારી વસ્તી મને પાવાની દેવીના જગ્યાની મતલબ સપોરો મારો અને પીપીની જગ્યાની મતલબ બોલતો પાવો રસાવી પાવે આવી જાય એકદીના સમય આપણે નો બેસી જાવ તો મને બધા રત્નાઈ જેવી મને દાદા રત્નાઈ જેવીને ખોજ પડી જાય બેઠા મારા બાપ રત્ના પાવાની દેવીનો ઘણો વગાડતા લાઈને સાયલ તપોરો જાબીદો તપોરો સીધો તપોરો મન મારી પાવાની દેવી આપણે મારા બાપ રત્ના પાહે કે પીપીની સીધી મારી વસ્તી મારા રત્ના કોને તપોરો મારે અંતો પાવાની દેવી તો હાબજી નો બની જામને તો સીધી મારા રત્ના દેવી મને પાવાની દેવીને ખોજ પડી જાય
માવાલી ગાંધીના વાવની દેવી મારા બાપ રતનાની દેવી આજે મારી ખાલી વારની ખોલ્યા છે કે જેને કયો વર્ષ આપ્યો મારા બાપ રતન જેથી એ વાહે કોઈ નતું જેથી મારી મા વાલી ગાંધીનો વર્ષ વધારતો બેટા જો ગાંડાનો વર્ષ વધારી અને જગતની માટે જો નામા કામા ન રાખું ને તો મને ખાલી વારની ખોલ્યા ને કોઈ મળે મારી ઢોળવાના બાળકતા દીદી મારા બાપ રતનાની ઢોળવાની જગ્યાની મત આંબો રસાયો શું ચાલે કે મારી વસ્તી ઢોળવાની જગ્યાની મત આવી મને પાવાની જેવીને ટપોરો મારો અને બોલ તો પાવો બને બહુ સરસ થાય એટલીના સમય તો પાવા માથે આવી અને મારી વસ્તીને તો ખમાની કેદી પાસે પડી જાવ તો મને જગ્યાની મતતા મને દાદા રત્નાની જેવી મને પાવાની જેવીને ખોજ પડી જાય એ મારા બાપ રાઘવની ધરપો લાગણી કહેવાય મારા બાપ રાઘવની તપોને લાગણી કહેવાય અને મિત્રો મારા બાપ રાઘવા પાસે હા એકના સમયે મહાન ખરીની માતા મારા બાપ રાઘવા પાસે આવી ગઈ તેની જગ્યાની માતા મારા બાપ રાઘવાએ ટપોરો માર્યો કે મળી મારું કોઈ નહીં હવે હું ફૂટડીની માતા આજુ રાઘવો ઘેરાઈ ગયો અને અત્યારે મારી જગ્યાની માતા મારું કોઈ નહીં અત્યારે તો કોઈ જેવી મારી વાજે નહીં આવે તો રાઘવો જોતાય જાય અત્યારે નહીં તો આવે તો ક્યાં આવીશ મારું બધું લૂંટાઈ જાય ત્યારે આવીશ અને તેની મહાન ખરીની માતા ટપોરો માર્યો તો મારા બાપ રાઘવા પાસે આવી ઉભી રહ્યો કે મારા રાઘવા શું મને મહાન ટપોરો મારશો એક દિન સમય હવા હો ફૂટડા માહે ઉભો છો હવા હો ફૂટડાની વસમાં ઉભો છો જો હોળ વર્ષની બહારથી થાય અને જો હવા હો ફૂટડાની માતા તો રમતું ન માર્યું ને તો જગ્યાની માતા મારા દાદા રાઘવાની મહાનને ખોજ પડી જાય
હવા હો લાખો યાના ગાલિયા મારી મિત્રો જગતની મારી પાસે એકરે નહીં પણ હવા હોને ગાંજો માર મેલો તો મારી માં આવલી જેની લાદુની અણસો કર્યો મારી માં આવલી માથે જેથી મારા બાપ ગણેશ ને લાદુની આવને બાંધી ગાંજો માર માર્યો અંતરી તેની જગ્યાની મારી પાસે આવી અમર બોલ્યું પડી પેલા મને સપોરો માઇનમાં એક દિના સમય એકને ધૂણાવું ને તો એના ખરમે ધૂણ્યો હોય પણ તો હવા હવા રાખો છે તો ધૂણાવી તો ગાંડીઓ માર ન મેલું ને તો મારા રાખવાના ભાગને જેવી નહીં જા કોઈ લાવા લાગે કોઈ લાગ્યા લાગે અને મને મહાને સપોરો માર પેલા તો હવા બેઠી ને આગળ બોલી અને તો લાગ્યા ને એક દિના સમય તો ડગલું સાદરવા દઉં ને તો જગ્યાની માતા મને દાદા રાખવને મને મહાને ને કોઈ પડી જાય મિત્રો એ હાસી ગરીબાઈ દેવીને સાંભળે હાસી સેવા દેવીને સાંભળે ભલા પણ અત્યારે વડિયાની જગ્યાની બધા મારા બાપ હરિયા ભગીની મહાન કહેવાય સોસી પેજી મારા બાપ હરિયાનો વ્યવહાર સાંભળ્યો મારો બાપ હરિયો સાંભળ્યો છે અત્યારે આ 100 મહિનાના બાળાના જગ્યાની મતા મારો બાપ હજીઓ બનાવી અને ભગીનું દત્તોની બનાવી છે મિત્રો જે દુઃખ મારા બાપ રાઘવ માથે પીડાતા એવા દુઃખ મારા બાપ હૈયા માથે પીડાતા બરોબર કાળી સંદેશનો દિવસ અને કાળી સંદેશના દિવસે મારી મહાનને ખાવા માંગ્યો રાઈને મારા હૈયા મને મહાનીને ખાવું શીખે છે મારે મહાન કાળીને સારું ઉલટો ખાવો છે મારે કાળી સંદેશના દિવસે પેલા મારા બાજુના ગામની માતા હાથ પડી ગઈ અને બાજુના ગામની મારી પાસે મારો બાપ હૈયો મારી મહાન કાળી હાથું એક નિખાળો બોકડ્યો લઈને મારો બાપ હૈયો ધીમે 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 ભલા મને અઘોર વનની મારી પાસે 12 વાગ્યાનો મતલબ બન્યો ને મોટો હરીખમ પાડો થઈ માથે સલકન છું મારા બાપ લાવ હૈયા એ તારા હાથમાં લીકાળું બોકડ્યું મને આપી દે કશે લાવ એ લીકાળું બોકડ્યું મને આપી દે મારો બાપ હરિયો અકોર વનની માતા રોતો આવે
મારી મહાની કાળીને ટપોરા મારતો હવે મારી મહાની કાળે આ તે કીધું અને તારી તને કહું તો ખવડાવવા હતું તને પારકા ગામના સીમાડે ગયો અને તાર પારકા ગામના સીમાડે લાગી મને મહાની કાળે તો મને શિક્ષણમાં ઉભી થઈ ગઈ તેની જગ્યાની મારી પાસે ટપોરો મારી તો 80 વર્ષની ડોહળી માથે સતુકલા વાર અને મારી મહાની કાળી 80 વર્ષની ડોહળી છે મારા બાપ અહીંયા ભગીજા પાસે આવી હોય દબાજે મને ટપોરો મારીમાં જો આગળ વરની મારી એકના સમય સારી માથે કદાચ મેલી વજાના કામણ આવે અને મને હરિયા ભગીજાની મને મહાની કાળીને ટપોરો માર અને જો આજુ બેસી ન થઈ જાવ ને તો જગ્યાની મને હરિયા ભગીજાની મને મહાની કાળીને ખોજ પડે આમ જોવો તો ખરા અત્યારે સોસી પેઢી મારા બાપ હરિયાની ભગીયું ધંધુનો વ્યવહાર અત્યારે લેવો છે કે મારા હરિયા ઘરે મારી ભગીયું ધંધુનો વ્યવહાર લાવો અને એકના સમય કોઈ મેલી વજાના કામણ મને બતાવો જો મેલી વજાના કામણ તો પાણી કરી ન પી જાવ ને તો જગ્યાએ મેં મને દાદા હરિયા ભગીયાની મહાની કાળીને મને ખોજ પડે મરી દેવી ના વાલા ગાયા મોના દાદા હરી બેટા એ સાસા પેજી જગ્યાની માતા આપે આવી ઉભો છો અને આપે મારી મહાની આપે મારી પાવાની દેવીને મારો વ્યવહાર સાંભળ્યો છે પણ જગ્યાની માતા લાવો એ મને હરી બાપાના સપોરો મારો એ મારી દેવી પેલા તો મેરી બજારના કામનો હરી બાપા નો પી જાવ ને તો જગ્યાની બાપા મને હરી બાપાને મને ખોજ પડી જાય આ માતા કદાચ કોઈ મેલની વજાના કામણ નાખે નબર જાણી અને મને આજ કદાચ સોચી પેટે સીધેલી મેં તો ફૂંદાનો સમ અને મેલી વજાના કામણ તો આપે પાણી કરી નો પી જાવ ને તો મને હરી બાપાને ખોજ પડે હરી બાપાની મહાની કાળીના નામ
મારા બાપ ગાય એ મારી માં લુણકીના પોકારની જીવી એ મને જગતની માતા કસમ બની ના કે સુખી મને વાળી રવિમાં દુખ્યા ઉગ્યા સોળ પર મારી કર્મની લાગે લડાશ કોને સમજાવી દો મારા બાપ લુણકાની જીવી હું મારા દુઃખની વાત પછી હાકરે કોદાની દેવી હળવરી તને ન કરું તો કોને કરું મારા બાપ દામા રત્નાની દેવી મારા બાપ કાળીની દેવી મારી ભાજીની વસ્તીમાં તો દુઃખ પડે અમે જગતમાં તારી સામે દુઃખની વાત ન કરવી તો કોની પાસે અમને દુઃખમાં જોય અને મારી હકની તું ઓળું ફરી જાતી ન કારણ કે મારો દુઃખનો સંગાતી કોઈ તું મારો સુખનો સંગાતી કોઈ તું મારી હકની તું શું હા ખરેખર મારી યાદ અમારા બાપ કાળીની વસ્તી કાનપુરની જગ્યાની વચમાં બહુ દુઃખ થયા તેથી દુઃખની મતલબ મારા બાપ મુલકાની દેવી મારા બાપ દામા રત્નાની દેવીનો ટકોરો મળે તો મળી જવા કઈ લેને પણ જગતમાં તને વસતી ને શ્વેત રચી નહીં મળી ગઈ કેવું હોય તો તું કઈ ને પણ જગતમાં સતરમાં મળી દેવી હકદરી તેની મારી હકદરી બોલતી બેટા મારા રાય મારી હમ વિશ્વાસ રાખ અને એકના સમય મળેલા મળતા બેઠા કરે એવું હકદરી બોલો તો તારા કેન્સર જેવા રોગ એકદીના સમયમાં હાકરે તોતાની દેવી હકદરી દામા રત્નાની દેવી નો ફેરી જ આવે તો મને દાદા કાળીની દેવી ને સાધુ ખોટું બેટા મને ટપોરો માઇલમાં જો મારી વસ્તીમાં તો દુઃખ પડે અને જો હા કરે તો જેવી હાલ કેમ તો હાલી ન આવું ને તો કાનપુરની જગ્યાની મેં તમારી કાળીની વસ્તીનો ખોટો ખાતો મને ખોજ પડે હો તારો પાડો પર મેલે નહીં મારી ઢાલ ને એને હું મને બોલે મારા દાદા દામા રત્નાની દીવી રે આહા ઘરે 5 મિનિટ સમય જાવ
એ મારી પાંજ્યા કુકડાનો માંગણી જેવી મારી બધી બેસી કે બેટા જગ્યાની બધા કોઈ મુગલા પસાણ ઘણે કદાચ મારી વસ્તીની નંબર જાણી માથે હેરું માંડે અને એક દિના સમયે કદાચ મને બેસીને ટકોરો માર બીજા પહેલો ફોન બીજો ફોન અને ત્રીજા ફોન જો મુગલા પસાણના પેટની મારી કુકડા બોલાવતા એમ તો લાગ્યાના પેટની મારી કુકડા ન બોલાવું તો મને વળી બેસીને ખોજ કરે હો પણ તું કરિયા તારા પગને કિનારે એ મારી કાયતરા તાવામાં પણ મુગલના પેટમાં બોલાવો રે એ મારી કાય ભર્યો હા કમવડી બેસી મારા બાપ બોધા બળવંતી મારા બાપ મરી પાવાના ધન લાગી मैं तो जगत में कहता हूँ कि वाला आ गया मुझे गाया ना पला विकार हंसला आता है जगत में ये क्या ना पगला पला जा मेरी पावर ने देवी ने वाला देवी जादू मेरा बाप हुक्का मेरा बाप क्यों था इतना समय जगह में पति की लिया गया कि मेरी पावर ने देवी ने वाला देवी जादू हम कि मेरी वसीर लाभो मला हुक्का देता मुझे है कि मैंने पावर ने देवी ने खोला नहीं मलता आपको અનેકના સમજે એનો ઉજળો વ્યવહાર લાવો જો ઉજળો વ્યવહાર ગવડાવી અનેકના સમજ તોડીની જગ્યાની મેં તો મારી વસ્તી માંગે એમ ન કરી દઉં ને મને બાપ રહી ગયેલી જેવી મને દાદા ઉગા દાદાજી જેવી ને કોઈ ભલે સાતા સગના પાયે જો મારી વસ્તીની માયા મેં તો ઉભી થાવ ને
એ તો જગતની માતા મને ઊંચા દેદાની જેવીને મને ખોજ પડી જાય મારી વસ્તીની માતા કદાચ વીવી બધાના વાંચ્યા મેળા હોય અને મને ખોજ્યા ને તપોરો મારો મને હુકા દેદાની દેવીને અને તો વીવી વાર હે તો આમાં ધારી ન આપું ને તો મને ઘર ધારી ગાજરી દેવી મને ખોજ્યા ને ખોજ મારા દાદા હનુમાન એ મારા બાપ કે જગતમાં કદાચ મારી વસ્તી માતા હાડા 3 વર્ષની પૂર્ણતિ હોય તેની જગ્યાની મેં મને ટપોરો મારે જો હાડા 3 વર્ષની પૂર્ણતિ તો ડાબા પગની પેની હશે ન દબાવું તો જગ્યાની મેં મને પાવાની દેવીને આગળ વીર બોલ્યા ભજન કે ખોજ પડી જાય આવ તમે સો